બોલીએ સદગુરુ મહારાજની જય. જય. કબીર ભગવાનની એક સાખી છે. કબીર કુઆ એક હે બનિહારી અનેક, બર્તન સબ ન્યારે બये, પાની સબ में एक કબીરા, પાની સબ में એક. કૂવો હોય પહેલાં તો, હવે તો કૂવા નીકળી ગયા. પહેલાં ગામડા ગામ હોય ને એટલે સવારે બધી પનિયારીઓ કૂવા કાંઠે પાણી ભરવા જાય. પાણી ભરવા જાય એમાં પનિયારીઓ પાસે વાસણ બધા નોખા નોખા હોય, પણ કૂવો એક જ હોય. કબીર કુઆ એક છે. પનિહારી નોખા નોખા ઘરેથી આવી હોય, કૂવો એક જ હોય. બર્તન સબ ન્યારે ભાઈ, જે પનિહારી આવી હોય એમ કાંઈ વાસણ બધા અલગ અલગ હોય. કોઈ પાસે બેડું હોય, કોઈ પાસે ગાગર હોય, કોઈ પાસે ડોલ હોય, કોઈ કોઠી હોય, પણ ભરીને જાય એ પાણી એક જ હોય. એ આપણે એમ ઉદાહરણ આપીને બતાવે એમ. બાપુએ ઉદાહરણ આપ્યું ભાઈ, બોલાનાર છે એ એક છે કે નોખો છે. આપણે શરીર બધાને જુદા જુદા છે, એમાં એક વસ્તુ એવી છે કે એ એક છે. સ્પષ્ટતા કરી દે બાપુ ભાઈ, એ બોલે છે ને એ જ એક છે. બોલે છે એક છે, અને પાછો કોઈનો સંગ કરતો નથી, અસંગ આત્મા છે. ગુરુજીએ પ્રશ્ન કર્યો ભાઈ, તમારે કર્મ ન કરવું હોય તો શું કરવું? કૃષ્ણ એ પોતાના જીવનમાં એમ કે હું કંઈ કરતોય નથી, કંઈ કરાવતોય નથી, કોઈનો સંગ નથી કર્યો. પછી આપણું ધ્યાન એમ રહે ભાઈ સર્વ કર્મ કરતો, એમ કે કૃષ્ણએ શું કીધું અર્જુન, સર્વ કર્મના કરતાપણાનો ત્યાગ કરે. આપણાથી કાંઈ થતું જ નથી એટલી યાદી રહીએ, ભલે કર્મ કરવાનું પણ એ યાદી રહેવી જોઈએ કે હું કાંઈ કરતો નથી, કોઈ કરાવી રહ્યું તો કોઈ કર્મ લાગુ પડે નહીં. વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો કરતા ત્યાં. હવે એ 24 કલાક એમાં રહેવું નિજ ભાવમાં. દુનિયામાં દિલ ઉઠાવી લીધું, મારે શું લેવા દેવા કોઈ નહીં. જે હોય એની ઘરે બરાબર છે. વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો કરતા ત્યાં. પૃથ્વી ઉપર ઊભો હોય તો ઊંઘવાની ક્રિયા કરે, પાણીમાં હોય તો પીવાની ક્રિયા કરે, અગ્નિ ઉપર હોય તો ઠંડીનો તાપતો હોય, કાંઈ રસોઈ બનાવતો હોય, બાવા બનાવે એમ રોટલા કરીને નાખે અંદર. વાયુ હોય તો ગરમી થતી હોય તો ગંજી પહેરીને બેઠો હોય ને હવા ખાતો હોય, એમાં આકાશ. આ તો અકર્તાનું ઘર એટલે એમાં કર્મ કાંઈ છે જ નહીં. વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં. એ જ ટાઈમે અકર્તા થઈ ગયો. સંધિત ક્રિયાવાળા પ્રારંભ એકેય નીતના પેટનું આડીનું ન આવે, આ લેવાનો દેવા. બોલો બોલો. બીજી એક વાત કરી કે ભાઈ
આપણને આપણું આપ ઓળખાવે. કોઈ બ્રહ્મ વેતા સદગુરુ મળે એ આપણને આપણી ઓળખાણ કરાવે. બાકી તો ગુરુ ઘણા હોય, ભાઈ કે કાન ફૂંક હોય, આપણને શિક્ષણ આપ્યું હોય, બધા ગુરુ જ કહેવાય. અને ક્યાંયથી પણ આપણે કાંઈ બી કાંઈ જાણવા મળે તો એ આપણા ગુરુ જ કહેવાય. કારણ કે આપણે અજ્ઞાની જ છીએ. પણ ગુરુ કરવા પછી એમ કે શંકા ન કરવી. ગુરુ એટલે ગુરુ. એનું એક ઉદાહરણ આપણે સત્સંગમાં ઘણીવાર બાપુ આપે. એની વાત એક કરી આપણે. એક આવું ગામમાં અભણ ડોશીમાં રહીએ એકલા, આમ ભક્તિવાળા, પોતાનું ગુજરાન હલાવે, થોડી ઘણી સંપત્તિ, એનું ઘર ને બધું એકલા હતા એટલે જાજુ હોય નહીં. પણ ભાવિક બહુ. એમાં એક મહાત્મા આવ્યા એની ઘરે, ને જોયું કે ભાઈ મસ્જિદ હાવ એકલા છે. આમ તો એને મહાત્મા ન કહેવાય, સાધુના સ્વાંગમાં લાલચુ માણસો હોય એમ. તો એની દ્રષ્ટિ એની એવી કે ભાઈ આમાં કંઈક આપણને મળી જાય તો માજી જો કોઈ રીતે ફસાય તો માજીને એવો ભાવ કે કોઈ આવ્યું હોય તો અતિથિને જમાડવાના, તે આગતા સ્વાગતાન કરે. મહાત્માને કહે, મહાત્મા જમી લ્યો કે તો પ્રસાદ તમને આપું. કે મૈયા કે તમે એકલા જ છો કે કોઈ કેમ કરે ને? એ બાપુ હું જ એકલી જ છું કે કોઈ છે નહીં ઘરમાં કે. તો કે તો તમારે કંઈ કે ગુરુ ખરા કે નહીં? કે હું અભણ જેવી કે મને ગુરુમાં શું ખબર પડે? તો એ એવું થોડું હોય કે ગુરુ તો કરવા જ જોઈએ ને. તો કે તમે મારા ગુરુ થાવ? કે હા મૈયા. કે ગુરુ તો હું થાવ જ ને. તો કે તો તમે મારા ગુરુ તો મંત્ર આપ્યો ને આજથી કે હું તારો ગુરુ ને તમે મારા શિષ્ય એમ. તો કે એ તો બધું બરાબર, પણ હવે કે તે કોઈ દી કાંઈ તીરથ બિરથ કર્યા છે કે નહીં ક્યાંય? જાત્રા બાત્રા ગયા છો કે નથી ગયા કોઈ દી? હું મારા જે કે રહી એકલી, મારું ગુજરાન હલાવવું, કામ ધંધો કરવો, એમાં જાત્રા ક્યાં જાવ? મૂડી તો હોવી જોઈએ ને કાંઈ કે. તો કે એ તો જાત્રા તો કરવી જોઈએ ને. તો કંઈ કામ કરી કે જે કંઈ તારી પાસે થોડું ઘણું હોય કે તો આપણે જાત્રા કરી આવી, તીરથના એક ફળ મળે એમ. તો કે સારું મહારાજજી. તો એને તો ઘરમાં હતું બધું થોડું ઘણું, જેને જરજેરાત ને મૂડી રાખી હોય બુઢાપામાં કામ આવે એવી, એ લઈ લ્યો ભેગી કે અહીંયા વળી કોઈક ઉપાડીએ તો ઉપાધિ થાય છે. ભેગી લઈને નીકળ્યા. આને તો લાલચ રૂપિયાની, કહેવાના ગુરુ એમ. નીકળ્યા કે હવે ક્યાંક રસ્તામાં કાંઈક એવું સારું ઠેકાણું આવે ને તો માજીને ધક્કો મારી દે ને આ બધું છે એ બુક્કો પડાવી લે. એ સમય થયો બપોરનો ને ક્યાંક કે આપણે હવે કે ભોજનની ક્યાંક ગ્રહણ કરશું ને? તો કે હા, ક્યાંક પાણી બાણી હોય એવું ગોતી કે. તો થોડેક આગળ ગયા ત્યાં કૂવા જેવું દેખાણું હતું કે અહીંયાથી કે આપણે બેસીને પ્રસાદ ગ્રહણ કરી લઈ. કે તમે પાણી ભરી આવો કે હું અહીં બેઠો. માજી તો ભોળા ભાવે ગયા પાણી ભરવા. આને લાલચ હતી બુપકાની, તો કે જો માજી આમાં કૂવામાં નાખી દઉં તો મને હાથમાં આવી જાય. એ દબાતે પગલે વાંય ગયો ને માજી હજી આમ પાણી ભરવા જાય ત્યાં એને ધક્કો મારી દીધો. ધક્કો મારી દીધો તો એને માજીએ એનો મંત્ર બોલ્યા જે ગુરુએ આપ્યો હતો. ભગવાન પ્રગટ થયા ને એનો હાથ જાળી લીધો. ભગવાને બચાવ્યા ને એમ માજીને બહાર કાઢ્યા. બોલ મૈયા કે તે મારું કે છેલ્લી ઘડીએ સ્મરણ કર્યું તો એ કે
તારી કાંઈ ઈચ્છા હોય તો કે મારા ગુરુને કે તાર જોઈ કે પણ એને તારવાની ક્યાં વાત જ છે કે એને તો તને કે ધક્કો મારીને કે આમાં કૂવામાં નાખી ને એ તો હાવ લાલચું હોય કે એ જે હોય કે પણ મારો ગુરુ છે, જો એણે ધક્કો ન માર્યો તો તમે થોડા મને બચાવવા આવો છો. એટલે એને કેવું એમ હકારાત્મક વલણ હોય તોય જીવનમાં તરી જવાય, બાકી તો નકારાત્મકતા આપણને ડૂબાડે. માજીને ધક્કો માર્યો તો એને હવરો હરસ લીધો એમ કે ભાઈ મારા ગુરુએ મને ધક્કો માર્યો ત્યાં તમે આવ્યા ને મને તમારા દર્શન થયા, ગુરુએ ગોવિંદ બતાવ્યો એને તો એ મનમાં દ્રઢ થઈ ગયું. એટલે ગુરુ ખરેખર જરૂર છે એમ જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ કે આપને આપનો આપ ઓળખાવી દઈએ, પછી જો આપણી જેટલી આપણી સ્થિરતા એટલું આપણું ઉદ્ધાર. બોલીએ સદગુરુ મહારાજની જય. ભજન લખ્યું છે જો આમાં ભજન